નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 6 મેટલ એક્સટ્રેક્શન અને લેક્ચર ફર્સ્ટ. ઓકે, પોલિમર વાળું ચેપ્ટર જે છે આપણે ફિનિશ કર્યું, બરાબર છે, પણ એનો એક દાખલો રહી ગયો તો યાદ હોય તો એ દાખલો હું અહીંયા તમને કરાવું છું, કારણ કે એમાં જે ઇક્વેશન યુઝ થાય છે ને એ આપણી જૂની બુકમાં પણ નથી, બરાબર છે, અને નવા સિલેબસમાં પણ નથી. રેડી? તો એ ઇક્વેશન જે છે, ઇક્વેશન હું તમને કહી દઉં છું કે જેથી આ ટાઈપનો સમ આવે તો તમે યુઝ કરી શકો. બાકીના બે ઇક્વેશન તો મેં તમને ઓલરેડી કહી દીધેલા છે. લાઈક ફર્સ્ટ ઇન્ફોર્મેશન જોઈએ કે શું આપેલું છે. આપણને એવું કીધું છે કે એક પોલિમર છે, બરાબર. એ જે પોલિમર છે ને એની અંદર બે નોર્મલી પોલિમરનું કોમ્બિનેશન છે. એમાં જે ફર્સ્ટ પોલિમર છે, પોલિમરનું સંયુગ્મન છે, મતલબ બે પોલિમર સાથે છે. એમાંનું ફર્સ્ટ પોલિમર, પ્રથમ પોલિમર, એટલે હકીકતમાં આ પોલિમર છે ને પોલિથીન છે. રેડી? પોલિથીન. ઓકે, પોલિથીન પોલિમર જે છે અલગ અલગ બે અણુઓ છે એ ભેગા થયેલા છે, બરાબર, આ ટાઈપનું. તો પ્રથમ પોલિમર છે એના આપણને મોનો ડિસ્પર્સ ફ્રેક્શન આપેલો છે, બરાબર. મોનો ડિસ્પર્સ ફ્રેક્શન એટલે એના કેટલા ઘટકોની સંખ્યા છે એ આપણને આપેલું છે. આપણે જે એન લઈએ છે, બરાબર, એ એન આપેલો છે. આનો એન જે છે એ 2 છે, અને આ જે બીજો અણુ છે, બરાબર, એ બીજા નંબરનો પોલિમર છે, એનો એન આપણને આપેલો છે 3. રેડી? પછી ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન આપેલું છે, ડીપી. આનું ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન 100 છે અને આનું ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન છે 200. પછી એણે એમ કીધું કે MW બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી? આવો સવાલ પૂછ્યો છે. આની ફોર્મ્યુલા તો આપણને આવડે છે, મેં તમને કહી દીધેલી છે, યાદ હોય તો એની ફોર્મ્યુલા ફર્સ્ટ ઓફ ઓલ લખીએ. ફોર્મ્યુલા આવશે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 અપ ટુ ઇન્ફાઇનાઇટ mi સ્ક્વેર ડિવાઇડેડ બાય સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 અપ ટુ ઇન્ફાઇનાઇટ mi. યાદ છે? બરાબર. આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. પણ એમાં આપણને આ જે બંને પોલિમર છે N1 અને આ N2, હાલો N1 ને N2 તો ખબર છે, રેડી, પણ આપણને M1 અને M2 ખબર નથી. તો એક સૂત્ર છે આના માટેનું, રેડી, એ તમને કહી દઉં. તો ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ આવશે પોલિમરનો અણુભાર ડિવાઇડેડ બાય મોનોમરનો અણુભાર. આવું સૂત્ર છે, બરાબર. આ સૂત્ર નોર્મલી નથી આવતું તમારે, પણ આ દાખલાની અંદર આવે છે, એટલે એ જણાઈ પણ ગયું કે આવું કોઈ ઇક્વેશન છે. અને સેકન્ડ થિંગ કે આપણે જે ઇક્વેશન જોઈએ છે એનો યુઝ પણ થઈ જશે. રેડી? ઓકે, ચાલો. તો આ જે છે ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન આની 100 છે. હવે આપણને મોનોમરનો અણુભાર જો ખબર પડે તો બંને પોલિમરના અણુભાર ખબર પડી જાય. હવે પોલિથીન છે ને, બરાબર, તો ઇથિનનો અણુભાર જે છે, ઇથિન મોનોમર છે, એનો અણુભાર તો આપણને આવડી જાય. ઇથિન એટલે શું થાય? CH2 ડબલ બોન્ડ CH2. રેડી? આનું મોલિક્યુલર માસ આપણને જોઈએ છે. હવે 12 દુ 24, 24 પ્લસ 4 કેટલું થશે? 28 ગ્રામ પર મોલ થાય. રેડી? તો અહીંયા શું કરશું આપણે? ફર્સ્ટ ઓફ ઓલ પ્રથમ પોલિમરનો અણુભાર મેળવીએ. તો મોલિક્યુલર માસ ઓફ ફર્સ્ટ પોલિમર, તો ખાલી હું M1 લખીશ, અહીંયા M1ની જરૂર પડશે ને, તો M1 ઇઝ ઇક્વલ ટુ આપણે M1 ઇઝ ઇક્વલ ટુ તો ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન મલ્ટીપ્લાય કેટલા કરવાના? 28. ચાલો, પહેલાં માટે ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન 100 છે, એને ગુણ્યા 28 કરીશ તો કેટલું આવશે? 2800 ગ્રામ પર મોલ આવશે. રેડી? તો આ પહેલાં પોલિમર છે એનો અણુભાર આપણને મળે છે. આવી રીતે સેમ સેકન્ડ પોલિમર છે એનો અણુભાર આપણને મળી શકે, અને એનો અણુભાર આપણે અહીંયા ફાઇન્ડ કરીએ. રેડી?
કે M2 ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા 28. ચાલો 200 ગુણ્યા 28 એટલે 5600 ગ્રામ પર શું આવશે? મોલ. રેડી? 5600 ગ્રામ પર મોલ આવે. તો બંનેના અણુભાર મળી ગયા. હવે આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે આન્સર સુધી પહોંચવાનું, કારણ કે આપણે આ શોધવાનું છે. રેડી? ચાલો તો ફરી પાછું આપણને બંનેના એન આપેલા છે. એનને કહેવામાં આવશે મોનોડિસ્પર્સિટી ફ્રેક્શન્સ. બરાબર છે? તો એ આપણને આપેલા છે. બંનેના ગુણોત્તરમાં આપે તો પણ ડાયરેક્ટ લઈ શકાય. અને બીજું ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન આપેલું છે, જેની ફોર્મ્યુલા આ છે. રેડી? હવે આપણે ઇક્વેશનની અંદર પ્રાઇઝીસ મૂકી અને આન્સર લાવવાની ટ્રાય કરશું. ઓકે, ચાલો તો આપણું ઇક્વેશન છે MW બાર ઇઝ ઇક્વલ ટુ N1 M1 સ્ક્વેર પ્લસ N2 M2 સ્ક્વેર ડિવાઇડેડ બાય N1 M1 પ્લસ N2 M2. રેડી? ચાલો હવે એમાં હું બધી પ્રાઇસીસ એડ કરીશ. ઓકે, ચાલો એન કેટલા છે? તો આના છે 2 પહેલાંના. એમ કેટલું હતો? 2800 એનો સ્ક્વેર વત્તા 3 5600નો સ્ક્વેર. રેડી? ડિવાઇડેડ બાય અહીંયા 2 ગુણ્યા 2800 3 ગુણ્યા 5600 થશે. ઓકે, ચાલો આની ગણતરી કરવાની. બહુ મોટા આંકડા આવશે, ગણતરી તો કરવી જ પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. રેડી? તો આપણે ગણતરી કરીએ ધીરે ધીરે. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ 2800 ગુણ્યા 2800 ગુણ્યા 2800 એને ગુણ્યા ડાયરેક્ટલી 2 કરી નાખવું છે એટલે આખું જ આવશે. તો કંઈક છે 15,680,000 વત્તા 5600 એને ગુણ્યા 3 એટલે 94,080,30 ડિવાઇડેડ બાય, ચાલો 28 નું 56 થાય ને, 2800 ગુણ્યા 2 એટલે 5600 પ્લસ 5600 ગુણ્યા 3 એટલે 16,800. રેડી? ઉપરના બેનો સરવાળો કરું છું કે 15,680,333 પ્લસ 94,080,000 બરાબર, એટલે આવે છે 109,760,000. ઓકે, ડિવાઇડેડ બાય 5600 16,800 પ્લસ 5600 તો કંઈક આવશે 22,400. રેડી? હવે એનો આપણે ભાગાકાર કરીએ તો 109,760,000 ડિવાઇડેડ બાય 22,400. ઓકે, તો આવશે 4900. આ જે આવે છે ને એ નોર્મલી ગ્રામ પર મોલ, એટલે એ આપણને શું મળી ગયું? MW મળે છે. બરાબર? તો આ છે ને 2013માં બસ એકવાર પૂછાયેલો છે. ત્યાર પછીના વર્ષોમાં આ ટાઈપના કોઈ સમ ક્યારેય નથી પૂછતા. બરાબર છે? તો એટલી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બિકોઝ એક્ઝામમાં આ ટાઈપના દાખલા મેં કીધું એમ 2013 પછી એક પણ દાખલો તમે જોવો હોય તો જોઈ શકો, ક્યારેય પૂછેલો નથી કોઈ પેપરમાં. રાઈટ? તેમ છતાં આપણે તો જોઈ લીધા છે ઇક્વેશન આવે. બરાબર? તો ઇક્વેશનનો યુઝ કરી તમે આન્સર સુધી પહોંચી શકો. રેડી? ચાલો હવે આપણે એક નવું લેશન જોવાના છીએ. લેશન જે છે એ લેશનની અંદર આપણે બહુ બધી બાબતો જોઈશું. બરાબર? એમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ ઉપર પહેલાં આપણે ફોકસ કરશું. રેડી? ચાલો ફર્સ્ટ ઓફ ઓલ તો મારે એ કહેવાનું છે કે આ જે લેશન આપણે જોઈએ છે મેટલ એક્સટ્રેક્શન 6થા નંબરનું, બરાબર છે, ધાતુનું નિષ્કર્ષણ. એ નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે? તો પહેલાં તો ખનિજ લેવામાં આવે. બરાબર છે? અને એ ખનિજનો પાવડર કરી અને બહુ બધી પ્રોસેસમાંથી એને પાસ કરવામાં આવે, ત્યારે છેલ્લે આપણને મેટલ મળે. બરાબર? ચાલો હવે કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મુક્ત અવસ્થામાં મળતી ધાતુઓ.
બરાબર. ફ્રી સ્ટેટમાં કઈ કઈ ધાતુ મળે તો એક કોપર મળે, સિલ્વર મળે, બરાબર. પછી ગોલ્ડ મળી શકે, પ્લેટિનમ મળી શકે. આ એવી મેટલ છે કે જે બંનેમાં મળે, ફ્રી સ્ટેટ પ્લસ કમ્બાઇન્ડ સ્ટેટ, એટલે કે સંયોજન સ્વરૂપે પણ મળે, સંયોજન સ્વરૂપે પણ મળે. પણ બાકીની જે 3 છે એ તમને કમ્પલસરી ફ્રી સ્ટેટમાં મળશે. રેડી? ચાલો, હવે આ બધી ફ્રી સ્ટેટમાં મળવાનું કારણ શું છે? મુક્ત અવસ્થામાં કેમ મળે? કારણ કે તેના પર ઓક્સિજનની, ભેજની, બરાબર, લિક્વિડ બંને, પાણીની કે CO2ની અસર થતી નથી, બરાબર. એના પર એની કોઈ ઇફેક્ટ નહીં થાય. મતલબ એ જે છે એના પર આ બધાની કોઈ અસર નહીં થાય, તો એ કોઈની સાથે સંયોજન બનાવશે નહીં. રેડી? ચાલો, હવે ખાસ એક વાત કહી દઉં કે પૃથ્વીના પોપડામાંથી આપણને કુદરતી રીતે મળતા ધાતુઓના કેટલાક સંયોજનો છે, બરાબર, એ કહી દો, કોમન સંયોજનો. તો પૃથ્વીના પોપડામાંથી મળતા સંયોજનો, મતલબ ખનિજો છે, કયા કયા સ્વરૂપે મળી શકે? ખનિજો, બધાને તો ખનિજ ના કહી શકાય, પણ અત્યારે મેં શબ્દ લખ્યો છે એનું રીઝન છે કે આ લેશનમાં આપણે ખનિજ જોશું, બરાબર. કયા કયા સ્વરૂપે મળે? તો ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સાઇડ સ્વરૂપે મળી શકે, સેકન્ડ સલ્ફાઇડ સ્વરૂપે મળી શકે, ત્યાર પછી સલ્ફેટ સ્વરૂપે મળી શકે, બરાબર, કાર્બોનેટ સ્વરૂપે મળી શકે, એ સિવાય સિલિકેટ સ્વરૂપે મળી શકે, બરાબર, સિલિકેટ સ્વરૂપમાં મળી શકે. ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોના સમન્વયથી નિષ્કર્ષણ, અલગીકરણ, બરાબર, એવી પદ્ધતિઓથી ધાતુ મેળવી શકાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયાને શું કહેવાય? ધાતુ કર્મ વિધિ કહેવાય. રેડી? તો પહેલાં તો આ વસ્તુ જાણવી તમારા માટે જરૂરી છે. હવે આપણે એ જોશું કે ધાતુ ક્રિયાવિધિ છે ને એ કઈ રીતે થતી હશે, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, ચાલો, હવે ધ્યાન આપો. ફર્સ્ટ ઓફ ઓલ કાચી ધાતુ હોય. શું હોય? કાચી ધાતુ એટલે કાઇન્ડ ઓફ મિનરલ હોય છે, બટ વી કેન નોટ કન્સિડર ઓલ ધી મિનરલ્સ એઝ ઓર એને શું કહેવાય, કાચી ધાતુ તરીકે આપણે બધી ખનિજને કન્સિડર ના કરી શકીએ, બરાબર છે. જેમાંથી મેક્સિમમ આપણને મેટલ મળી શકે એમ હોય એને જ લઈ શકાય. હવે કાચી ધાતુમાંથી ક્યાં પહોંચવાનું છે ધાતુ સુધી? તો ડાયરેક્ટલી આપણને કોઈ દિવસ મેટલ નથી મળવાની, એ ફાઇનલ છે. તો શું કરવું પડે? તો કેટલાક સ્ટેપ છે એને ફોલો કરવા પડે. ફર્સ્ટ સ્ટેપ છે કાચી ધાતુને દળવી. કાચી ધાતુને યાંત્રિક ઘંટીમાં દળવી, બરાબર. સેકન્ડ નંબરનું સ્ટેપ છે એ છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું. ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ, બરાબર. ફોર્થ નંબરનું સ્ટેપ જે છે એ આવશે ધાતુનું શુદ્ધિકરણ. રેડી? અને લાસ્ટ વન છે ધાતુ, બરાબર. તો અહીંયા લાસ્ટ વન જે આપણને મળે ને એ પ્યોર ધાતુ મળશે, કારણ કે તમારી જ પોતાની ઇન્ડસ્ટ્રી ચાલતી હોય ને તમે ઇમ્પ્યોર મેટલ બજારમાં મૂકો, પહેલી વાર તો બધા લેશે, પણ એ પછી એમાં પ્રોબ્લેમ થશે એટલે કોઈ ખરીદશે નહીં. એટલે ડેફિનેટલી તમારે એ છેલ્લા સ્ટેપમાં મેટલનું શું કરાવવું પડે? પ્યુરિફિકેશન. બહુ બધી મેથડ છે અત્યારે આધુનિકતા પ્રમાણે, એ ફોલો કરવી પડે, એટલે 100% તમને પ્યોર મેટલ મળે. ઓકે, 100% ઇન ધ સેન્સ કે પ્યોર મેટલ મળશે, પણ 100% પ્યોર નથી હોતી હો ભાઈ, અંદર અશુદ્ધિ રહેશે. ચાલો, હવે આપણે કેટલીક ધાતુઓ જે છે એના ખનિજો જોશું, બરાબર છે. આખું લેશન જે છે ને એને મેં બહુ શોર્ટ કરી નાખેલું છે. શોર્ટ ઇન ધ સેન્સ કે
તમે સમજી શકો અને ફટાફટ યાદ રાખી શકો અને એવા સ્વરૂપમાં મેં એને કન્વર્ટ કરેલું છે. રેડી? ચાલો, ઓક્સાઇડ ખનિજોમાં કઈ કઈ આવી શકે? એ ઓક્સાઇડ ખનિજો. ચાલો, ઓક્સાઇડ ખનિજો છે એમાં હેમેટાઇટ આવી શકે, અને હિમેટાઇટ એ કહેવાય. હું હિમેટાઇટ કહું છું. હિમેટાઇટ એટલે Fe2O3. ચાલો, પછી ઝિંકાઇટ. બરાબર? ઝિંકાઇટ જે છે એમાં આવશે ZnO. રેડી? આના સિવાય તમે ઘણી બધી તમારી બુકમાં જે મેટલ આપી છે, મેટલની ખનિજો આપી છે, એના સિવાયની પણ બહુ બધી ખનિજો છે કે જે તમે MCQ સોલ્વ કરશો ત્યારે વચ્ચે આવશે, પણ એમાં બીવાની જરૂર નથી. એને લખતી જવાની બુકમાં અને યાદ રાખવાની ટ્રાય કરવાની. ચાલો, સલ્ફાઇડ ખનિજો. સલ્ફાઇડ ખનિજો. સલ્ફાઇડ ખનિજોમાં ગેલિના. ગેલિના આઈ થિંક બધાને ખબર હશે, PbS. ત્યાર પછી સિન્નાબાર. સિન્નાબાર તો મર્ક્યુરી સલ્ફાઇડ HgS. આર્જેન્ટાઇટ. આર્જેન્ટાઇટ. આર્જેન્ટાઇટ એટલે આવશે Ag2S. ત્યાર પછી રૂબી સિલ્વર. રૂબી સિલ્વર. રૂબી સિલ્વર એટલે આવશે Ag2S અને Sb2S3 વચ્ચે ઇન્ટુ. બરાબર? તો આ જે છે એ સલ્ફાઇડ ખનિજો છે. ત્યાર પછી કાર્બોનેટ ખનિજો. કાર્બોનેટ ખનિજો. ચાલો, કાર્બોનેટ ખનિજો છે એમાં મેગ્નેસાઇટ. મેગ્નેસાઇટ. રેડી? મેગ્નેસાઇટ એટલે આવશે MgCO3. ત્યાર પછી સિડેરાઇટ. સિડેરાઇટ. સિડેરાઇટ એટલે આવશે FeCO3. રેડી? સલ્ફેટ ખનિજો. સલ્ફેટ ખનિજો. ચાલો, સલ્ફેટ ખનિજો છે એમાં જીપ્સમ. જીપ્સમ CaSO4 × 2H2. રેડી? પછી ચિરોડી. જીપ્સમને બીજું ચિરોડી પણ કહેવાય એમ. બરાબર? પછી એક છે ગ્લોબર ક્ષાર. બરાબર? આઈ થિંક જીપ્સમ તમને દેખાતું હશે. પછી ગ્લોબર ક્ષાર. ગ્લોબર ક્ષાર આ તમે નહીં સાંભળ્યું હોય પણ છે. Na2SO4 × 10H2. આને ગ્લોબર ક્ષાર કહેવાય. રાઈટ? તો આ બધી મેં અલગ અલગ તમને ખનિજો કીધી, એના નામ કીધા. આને શું કરવાનું છે? લખી અને અવારનવાર જોતું રહેવાનું કે જેથી એ તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય. બરાબર? બીજો કોઈ ઓપ્શન નથી, કારણ કે આમાં સમજવાનું કંઈ છે નહીં, બસ યાદ રાખવાનું છે. રેડી? આગળ જોઈએ. ચાલો, હવે પછીનું આવે એ સમજવાનું અને યાદ પણ રાખવાનું. ચાલો, કુદરતમાંથી મળતી બધી ખનિજો બરાબર ધાતુ મેળવવા માટે ઉપયોગી હોતી નથી, કારણ કે કેટલીક ખનિજોમાં ધાતુઓનું પ્રમાણ ઓછું હોવાથી તે ઔદ્યોગિક ક્ષેત્રે ધાતુ મેળવવા વપરાતી નથી. હવે મેં માનો કે હું લોખંડ છે એની બહુ બધી ખનિજ લખું, પણ કંઈ ઇન્ડસ્ટ્રીવાળા છે એ બધી ખનિજ મેટલ મેળવવા માટે, લોખંડ મેળવવા માટે યુઝ કરતા હોતા નથી. એનું રીઝન છે કે જેમાંથી મેક્સિમમ ધાતુ મળી શકે એમ છે એવી જ ખનિજ એ લોકો પ્રિફર કરે છે મેળવવાનું. બરાબર? તો નોર્મલી કુદરતમાંથી મળતી બધી જ ખનિજો ધાતુ મેળવવા માટે ઉપયોગી નથી. એનું રીઝન ખનિજોમાં ધાતુઓનું પ્રમાણ ઓછું હોવાથી તે ઔદ્યોગિક દ્રષ્ટિએ પરવડતી નથી. બરાબર? ચાલો, અયસ્ક. અયસ્ક એટલે કાચી ધાતુ થાય. શું થાય? કાચી ધાતુ. રેડી? ચાલો, તો મારું કહેવાનું એમ છે કે આપણે પહેલાં તો અયસ્કની ડેફિનેશન જોઈશું કે શું આપી શકાય. રેડી? તો એમ કહી શકાય, જે તે ધાતુની કુદરતમાંથી મળતી ખનિજો પૈકીની જે તે ધાતુની કુદરતમાંથી મળતી ખનિજો પૈકીની એવી ખનિજો કે જેમાં ધાતુનું પ્રમાણ વધારે હોય. ધાતુનું પ્રમાણ વધારે હોય. બરાબર? અને જેમાંથી ધાતુ મેળવવી ફાયદાકારક અને જેમાંથી ધાતુ મેળવવી
ફાયદાકારક અને આર્થિક દ્રષ્ટિએ પરવડે તેમ હોય, અને આર્થિક દ્રષ્ટિએ પરવડે તેમ હોય, બરાબર, તેને જે તે ધાતુની કાચી ધાતુ કહે છે. તેને જે તે ધાતુની કાચી ધાતુ કહે છે. બરાબર. ચાલો, તો સીધો મતલબ છે કે એઝ આઈ ટોલ્ડ અર્લિયર યુ ઓલ કે બધી જ ખનિજો છે એ કાચી ધાતુ તરીકે આપણે કન્સિડર ના કરી શકીએ, બરાબર છે. જેમાં આ કેરેક્ટરિસ્ટિક આવતી હોય એને જ તમે કન્સિડર કરી શકો. એક એક્ઝામ્પલ છે, લાઈક આપણી પાસે એલ્યુમિનિયમની ખનિજો છે 2, બરાબર. એમાંની એક છે Al2SiO5, એલ્યુમિનોસિલિકેટ. રેડી. સેકન્ડ વન છે Al2O3 × 2H2O, બરાબર, બોક્સાઇટ. ચાલો, હવે સીધી વાત છે કે એલ્યુમિનોસિલિકેટ છે એમાં ખૂબ જ ઓછું પ્રમાણ છે એલ્યુમિનિયમનું, ખૂબ જ ઓછું એલ્યુમિનિયમ ધરાવે છે, બાકી મોટાભાગની અશુદ્ધિ છે, બરાબર. એટલે સીધી વાત છે, આર્થિક દ્રષ્ટિએ પરવડે તેમ નથી. ઇન્ડસ્ટ્રીવાળા ખર્ચો કરીને શું કરે? એલ્યુમિનિયમ તો મળવાનું નથી એટલું બધું, બરાબર. તો આર્થિક દ્રષ્ટિએ ન પરવડે, એટલે સીધી વાત છે, કાચી ધાતુ નથી, બરાબર. તો ઇન્ડસ્ટ્રીવાળા ક્યારેય એલ્યુમિનોસિલિકેટ એઝ અયસ્ક, બરાબર છે, રો મટીરિયલ તરીકે યુઝ નહીં કરે. જ્યારે બોક્સાઇટ છે એમાં એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે, બરાબર. એટલે આર્થિક દ્રષ્ટિએ પરવડે તેમ છે, આથી તે કાચી ધાતુ છે. યાદ હોય તો આપણે બોક્સાઇટમાંથી જ એલ્યુમિનિયમ છે એ મેળવીએ છીએ. રેડી. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ આપ્યો. એટલે તમે એમ કહી શકો કે દરેક ખનિજ કાચી ધાતુ હોઈ શકે નહીં, કાચી ધાતુ ન હોઈ શકે, બરાબર. જ્યારે દરેક કાચી ધાતુ ખનિજ હોય છે, દરેક કાચી ધાતુ ખનિજ હોય છે, બરાબર. ઓકે, તો બસ આ સિમ્પલ વાત જે તમને કહેવાની હતી. રાઈટ. ચાલો આગળ જોઈએ. બીજી એક ડેફિનેશન જોવાની છે, રાઈટ. એ છે ગેંગ અથવા તો મેટ્રિક્સ. ગેંગ અથવા મેટ્રિક્સ કોને કહેવાય? રેડી. ચાલો, તો બીજું જોવાનું છે ગેંગ અથવા મેટ્રિક્સ. ગેંગ ઓર મેટ્રિક્સ છે એ થાય અશુદ્ધિ. રેડી. ઇમ્પ્યુરિટીની ડેફિનેશન તો આપણે કહી શકીએ કાચી ધાતુમાં રહેલ, કાચી ધાતુ એટલે જે પણ આપણે ખનિજ છે જે યુઝ કરેલી હશે તે, તો કાચી ધાતુમાં રહેલ મૂળ તત્વ સિવાયના કેટલાક અનિચ્છનીય તથા કેટલાક ભૂમિગત પદાર્થોને અશુદ્ધિ અને ગેંગ અથવા મેટ્રિક્સ કહે છે. કાચી ધાતુમાં એટલે શું આવશે? ખનિજમાં રહેલ મેળવવા માટેની ધાતુ સિવાયના અનિચ્છનીય મેળવવા માટેની ધાતુ સિવાયના અનિચ્છનીય તથા કેટલાક ભૂમિગત પદાર્થોને અથવા ભૂમિય પદાર્થોને અશુદ્ધિઓને શું કહેવાય? ગેંગ અથવા તો મેટ્રિક્સ કહે છે. રેડી. આ વસ્તુ છે. ચાલો
પછી એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં, સક્રિયતાનો ક્રમ કહું. રેડી? સક્રિયતાના ક્રમમાં આવશે આલ્કલી ધાતુ. ફર્સ્ટ ઓફ ઓલ આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ બહુ સક્રિય હોવાથી આપણને એ કયા કયા સ્વરૂપે મળી શકે? તો જમીનમાંથી એક તો હેલાઇટ સ્વરૂપે મળી શકે, બરાબર છે. બીજું મળી શકે સલ્ફાઇડ સ્વરૂપે, પછી સલ્ફેટ સ્વરૂપે, અને એક કાર્બોનેટ સ્વરૂપે મળી શકે, કાર્બોનેટ સ્વરૂપે. રેડી? ચાલો, પછી આવશે આલ્કલાઇન અર્થ ધાતુ. આલ્કલાઇન અર્થ ધાતુ. આલ્કલાઇન અર્થ ધાતુ કયા કયા સ્વરૂપે મળે? તો કાર્બોનેટ અને સલ્ફેટ, આ બે સ્વરૂપે વધારે મળે છે. રેડી? ત્યાર પછી એલ્યુમિનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, આ જે છે એ ખાસ કરીને ઓક્સાઇડ ફોર્મમાં વધારે મળે છે. ત્યાર પછી છેલ્લે કોપર, Fe, બરાબર, Pb, આવી બધી જે ધાતુઓ છે એ કયા સ્વરૂપે મળે? તો એ આપણને ઓક્સાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળી શકે, ઓક્સાઇડ એન્ડ કાર્બોનેટ સ્વરૂપે. બરાબર. અને હવે છેલ્લે Au, Ag, Pt, તો આ તો ખબર છે ને કે ફ્રી સ્ટેટમાં મળે છે. ફ્રી સ્ટેટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રી સ્ટેટ? મતલબ કુદરતમાંથી આપણને મુક્ત અવસ્થામાં મળી શકે છે. રેડી? તો આ બધું તમને કહી દીધું. પહેલાં તો ગેંગ અને મેટ્રિક્સની ડેફિનેશન જોઈ લીધી, પછી આપણે સક્રિયતા જોઈ, લાઈક આલ્કલી મેટલ્સ છે એ કયા કયા ફોર્મમાં મળે, આલ્કલાઇન અર્થ મેટલ કયા સ્વરૂપે, એલ્યુમિનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ કયા સ્વરૂપે, પછી કોપર, લેડ, લોખંડ, બરાબર, એ કયા સ્વરૂપે, અને છેલ્લે આપણે જોયું કે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, એ બધું આપણને ફ્રી સ્ટેટમાં મળે છે. રેડી? ચાલો, તો આટલું થયા પછી હવે આગળ વધશું અને ચાર્ટ જોશું. બરાબર? આખું લેશન મેં નોર્મલી ગોઠવેલું છે બહુ મસ્ત રીતે, અને એ તમે જો પ્રોપર જોઈ લેશો ને તો પછી તમને પ્રોબ્લેમ નહીં થાય. આ લેશન છે ને કદાચ તમારે બીજી વાર જોવું પણ ના પડે. ચાલો, હવે કાચી ધાતુ મેળવવાના તબક્કા જે છે, બરાબર, એ તબક્કાઓને મેં વહેંચી દીધેલા છે. રેડી? તો આખો ચાર્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું કાચી ધાતુ. બરાબર, કાચી ધાતુ છે એને દળીને શું બનાવવાનો? પાવડર કાચી ધાતુ. કારણ કે નોર્મલી તમે જેમ પાવડર બનાવી નાખશો એમ એનું ક્ષેત્રફળ વધશે, અને ક્ષેત્રફળ વધે, બરાબર છે, એટલે રિએક્શન ઝડપથી થશે. ચાલો, ફર્સ્ટ સ્ટેપ આવશે, પહેલો તબક્કો, જેને કહેવાય તબક્કો 1. બરાબર, તબક્કો પણ અને એનો હેતુ પણ કહી દઉં કે તબક્કો 1 શા માટે કરવામાં આવે? તો માટી, રેતી, બરાબર, અને અન્ય અશુદ્ધિઓને દૂર કરવા માટે. અન્ય અશુદ્ધિઓને દૂર કરવા માટે. રેડી? આ ફર્સ્ટ સ્ટેપ છે એને કહેવાય સંકેન્દ્રીકરણ. શું કહેવાય? સંકેન્દ્રીકરણ. હવે સંકેન્દ્રીકરણની જે પ્રોસેસ છે ને, બરાબર, એ કેટલા સ્ટેપમાં વહેંચાયેલી છે, મતલબ કેટલી મેથડ છે સંકેન્દ્રીકરણ કરવા માટેની, તો એ તમને કહી દઉં. તો સંકેન્દ્રીકરણ છે એમાં પહેલું આવશે જલીય પ્રક્ષાલન. શું આવે? જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલન છે એનું બીજું નામ છે સાપેક્ષ ઘનતા અલગીકરણ. સાપેક્ષ ઘનતા અલગીકરણ. બરાબર, આ એનું સેકન્ડ નેમ છે. ચાલો, બીજા નંબરની જે મેથડ છે, બરાબર, એ છે ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ. રેડી? ત્યાર પછીની જે મેથડ છે એનું નામ છે ફીણ પ્લવન. ફીણ પ્લવન, ફોર્થ ફ્લોટેશન. બરાબર, અને છેલ્લા નંબરની જે મેથડ છે એનું નામ છે નિક્ષાલન. શું આવશે? નિક્ષાલન. નિક્ષાલનનું બીજું નામ છે લીચિંગની પ્રક્રિયા. એને શું કહેવાય? લીચિંગ કર્યું કહેવાય. રેડી? તો આટલી મેથડ્સ છે કે જે મેથડની હેલ્પથી
તમે જે કાચી ધાતુ લીધેલી છે બરાબર, એનું શું કરી શકો, સંકેન્દ્રીકરણ. રેડી, સંકેન્દ્રિત કાચી ધાતુ મળે. અહીંયા શું મળશે, સંકેન્દ્રિત મતલબ માટી, રેતી અને એવી મોટી મોટી અશુદ્ધિઓ દૂર થઈ જશે અને સંકેન્દ્રિત કાચી ધાતુ મળશે, જેનું આગળ પછી પ્રોસેસ કરવાની. પણ એ પ્રોસેસના સ્ટેપ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. બરાબર, અહીંયા આપણો લેક્ચર ફિનિશ. ઓકે.